ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિષય સમાજ, સામાજિક વિજ્ઞાન. આપણે ચેપ્ટર નંબર 9 જોતા હતા. ચેપ્ટર નંબર 9 માં આપણે આગળ શું જોયું હતું કે ભૂકંપ વિશે, ખડક ચક્ર વિશે જોયું હતું. પછી ખડકોના પ્રકાર કેટલા છે આ બધા વિશે આપણે જાણ્યું હતું. હવે આપણે આગળ જોવાનું છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ એટલે કે અલગ અલગ ભૂમિની રચના કેવી રીતે થાય છે. અલગ અલગ, હવે દરિયો છે તો દરિયાની રચના, આપણે ભારત દેશ છે તો ભારત દેશમાં અમુક નદી હોય, સરોવર હોય, પછી પર્વત હોય, આવી અનેક અવનવી વસ્તુઓ હોય. તો આ બધાની રચના કેવી રીતે થઈ હશે. હિમાલય પર્વત છે તો હિમાલય પર્વતની રચના કેવી રીતે થઈ હશે. એના આપણને ખબર છે હિમાલય છે એ આખો શું હતો, દરિયો હતો, ખૂબ મોટો મહાસાગર હતો. આમ જમીનની અંદર એવી કંઈક પ્રક્રિયા થવાના કારણે શું થયું કે દરિયો જે હતો એ નીચે, મહાસાગર જે હતો એ નીચે જતો રહ્યો. ભૂકંપની એવી કંઈક સ્થિતિ સર્જાવાના કારણે અને જે તેના નીચે જે માટી હોય છે, આ માટીનું શું થયું, ઉપર આવી ગઈ અને પહાડોની રચના થઈ. આપણે છઠ્ઠા ધોરણમાં જોયું હતું કે પહાડોની રચના કેવી રીતે થાય, પર્વતોની રચના કેવી રીતે થાય. તો કે ભૂકંપના કારણે પણ પર્વતની રચના થાય છે, જ્વાળામુખીના કારણે પણ પર્વતની રચના થાય છે. તો ભૂકંપ કોને કહેવાય, તો કે ભૂકંપની આપણે વ્યાખ્યા જોઈએ. મેં તમને છઠ્ઠા ધોરણમાં કીધું હતું કે ભૂકંપ કેવી રીતે થાય કે જમીનની અંદર ગતિ, તાપમાન, દબાણ વધે, કોઈ પણ વસ્તુનું હલનચલન થાય જેના કારણે શું થાય છે, તાપમાન વધી જાય, ગરમીનું પ્રમાણ વધી જાય, જેના કારણે જમીનની અંદર ખૂબ ગરમીનું પ્રમાણ વધી જાય. ગરમીનું પ્રમાણ વધવાના કારણે શું થાય છે, તો કે ગરમીનું પ્રમાણ અને તાપમાનનું પ્રમાણ વધવાના કારણે જમીનની અંદર ખૂબ વધારે ગરમી પેદા થાય છે અને ગરમી વધારે પેદા થવાના કારણે ભૂકંપ આવવાની સ્થિતિ સર્જાય છે. અમુક વખત જ્વાળામુખી થાય છે. તો આ જ્વાળામુખી કેવી રીતે થાય છે તમને ખબર છે. જ્વાળામુખી જમીનની અંદર, ભૂગર્ભની અંદર, મેં તમને કીધું હતું, અહીંયા દોરીને સમજાવ્યું હતું કે જેમ કિલોમીટર નીચે જઈએ, 1 કિલોમીટર નીચે જઈએ તેમ શું થાય છે, તો કે જમીનની અંદર જેમ 1 કિલોમીટર નીચે જઈએ એમ 30 સેલ્સિયસ તાપમાન વધતું જાય છે. આ તાપમાન વધવાના કારણે નીચે શું હોય છે, અગ્નિ જેટલી ગરમી હોય છે, અગ્નિ કરતાં પણ વધી જાય તેવી ગરમી હોય છે. જેના કારણે જે અંદર ખડકો હોય છે, અમુક એવી માટી હોય છે, અમુક એવા ખનિજો હોય છે, આ બધું ધીમે ધીમે પીગળી જાય છે અને પીગળીને પછી શું કરે છે, જ્યારે આ લાવા રસ, આ પીગળેલા રસને શું કહેવામાં આવે છે, લાવા રસ, અથવા બીજું શું કહેવામાં આવે છે, મેગ્મા કહેવામાં. બે નામેથી ઓળખવામાં આવે છે. પહેલું છે લાવા રસ અને બીજું છે મેગ્મા. તો આપણે જોઈએ આગળ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. ભૂકંપની વ્યાખ્યા છે. ભૂકંપની વ્યાખ્યામાં મૃદાવરણીય ભૂતકતી. ભૂતકતી કોને કહેવામાં આવે છે, તો કે ભૂતકતી એટલે પ્લેટ. જે આ પ્લેટ નાની નથી હોતી, ઉત્તરથી લઈને પશ્ચિમ સુધીની અને પશ્ચિમથી લઈને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીની આવી ખૂબ મોટી મોટી પ્લેટો હોય છે. આપણો ભારત દેશ છે એને પણ શું કહેવામાં આવે છે, પ્લેટ કહેવામાં આવે છે. આ પ્લેટ કેવી હોય છે, નાની નાની નથી હોતી. આપણે બીજા ગ્રહ પરથી જોઈએ તો આપણને કેવું લાગે કે આપણને આ એક નાની અમથી પ્લેટ હશે એવું કંઈક લાગે, પણ આ પ્લેટ જ્યારે જમીન સ્તર પર આવીને જોઈએ તો આ પ્લેટ કેવી હોય છે, ખૂબ મોટી હોય છે. પૃથ્વી પર એવું ફિક્સ હોતું નથી. કેમ ફિક્સ હોતું નથી કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો આ પૃથ્વી છે આપણી. તો પૃથ્વી પર એટલા ભાગમાં મૃદાવરણ. મૃદાવરણ એટલે શું થાય, તો કે માટી. તો આટલા ભાગમાં ફિક્સ છે કે આટલા ભાગમાં આપણે માટી જ લેવાની છે, આટલા ભાગમાં માટીનું રૂપાંતર થયું, પછી એટલા ભાગમાં પાણી, આટલા ભાગમાં વાતાવરણ, એવી રીતે તો ફિક્સ છે ના. પૃથ્વી ઠંડી પડતા, જો પૃથ્વી કેવી હતી, અગનગોળા જેવી હતી. ઠંડી પડતા તેના અમુક ભાગ શેમાં આવ્યો, મૃદાવરણમાં આવ્યો, અમુક ભાગ શેમાં આવ્યો, જલાવરણમાં, અને અમુક ભાગ વાતાવરણમાં આવ્યો છે. જેના કારણે આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ જોઈએ. આપણે એવું ફિક્સ છે પૃથ્વીમાં કેમ છે, આવી રીતે પ્લેટ હોય છે. એવું ફિક્સ છે કે આટલી જ જગ્યામાં પ્લેટ નહીં. પ્લેટ એટલે કે માટીનું પોપડો. આ પોપડો કેવો હોય છે, ખૂબ મોટો હોય છે. અહીંયાથી લઈને અહીંયા સુધીનો હોય, ઉત્તરથી લઈને પશ્ચિમ, ઉત્તરથી લઈને પૂર્વ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી, એવી રીતે અલગ અલગ હોય છે. બધી પ્લેટ અલગ અલગ રીતે હોય છે. આપણને ઉપરથી એવું લાગે આ, હવે આપણે બીજા કોઈ પણ ગ્રહ, એક્ઝામ્પલ તરીકે વિચારો, આપણે કોઈ બીજા ગ્રહ પર ગયા છે, આપણે પૃથ્વીનો ફોટો જોયો છે, તો પૃથ્વી આપણને બ્લુ કલરની લાગે છે અને અમુક અમુક જગ્યાએ આપણને શું પીળા કલરનું ચિત્ર દર્શાવેલું છે. તો એનો મિનિંગ શું થાય કે આ જે બ્લુ કલરનું છે એ શું છે, પાણી છે. શું છે, પાણી છે. અને જે પીળા કલરનું જે દર્શાવ્યું છે એ શું છે, માટી એટલે કે ભૂમિ વિસ્તાર.
વિસ્તાર છે. હવે આ ભૂમિ વિસ્તાર છે આપણને એમ થાય, હવે આપણે એક્ઝામ્પલ તરીકે નદીમાં જુઓ, નદીમાં કોઈ પણ જગ્યાએ થોડીક માટી હોય છે. આ માટીનું શું આપણે કહીએ છીએ, નાનો એવો માટીનું થોડીક જગ્યા હોય તો એને શું કહીએ, દરિયામાં એવી નાની એવી થોડીક તમે ચિત્રમાં કે વોલપેપરમાં એવું જોયું હશે કે દરિયાની અંદર છે ને થોડીક નાનો એવો જમીનનો, એટલે કે એમ મોટો હોય પણ આમ નાનો ટુકડો હોય છે જેના ઉપર આજુબાજુ પાણી હોય છે, તેને શું કહેવામાં આવે છે, ટાપુ કહેવામાં આવે છે. તો આવી જ રીતે પૃથ્વીના બીજા ગ્રહ પરથી જોઈએ તો આવી નાની નાનું ટાપુ જેવું બધું લાગે છે. તો આપણે ભૂકંપ જોઈએ, મૃદાવરણીય ભૂતકીય પ્લેટમાં તમને સમજ પડી ને કે પ્લેટ કોને કહેવાય, કે જે અમુક માટીના ટુકડા હોય જે ખૂબ મોટા હોય છે, ઉત્તરથી લઈને પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ ને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી એવા મોટા પ્લેટ હોય છે. આ પ્લેટ હલનચલન એટલે ગતિશીલતા થાય, આ પ્લેટનું હલનચલન થવાના કારણે પૃથ્વીની સપાટી પર શું થાય છે, કંપન પેદા થાય છે. ક્યારેક દરિયામાં ખૂબ મોજા વધારે આવતા હોય, સમુદ્ર મોજાનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે શું થાય છે, સમુદ્ર મોજાનું પ્રમાણ વધી જવાના કારણે કંપન થાય છે. પછી ગરમી, તાપમાન અને દબાણ વધી જવાના કારણે પણ શું થાય છે, કંપન થાય છે, જેના કારણે શેની સ્થિતિ સર્જાય છે, તો કે ભૂકંપની સ્થિતિ સર્જાય છે. તો મૃદાવરણીય એટલે આપણે છઠ્ઠામાં જોયું હતું કે મૃદાવરણ કોને કહેવાય, તો કે મૃદાવરણ એટલે મૃ એટલે મૃદા એટલે શું થાય, માટી. તો માટી જે વિસ્તારમાં એટલે કે જમીન વિસ્તાર જે છે એ પ્લેટની ગતિશીલતા, જમીન વિસ્તારમાં જે જમીનનો ભાગ છે તેમાં હલનચલન થાય, તેના કારણે શું થાય છે, પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય, હલનચલન થાય. આપણે કોઈ પણ નાની વસ્તુ, હવે એક્ઝામ્પલ તરીકે ફોનમાં રિંગ, કોઈનો ફોન આવે ને જે વાઇબ્રેટ થાય છે તો કેટલું બેન્ચીસ આખી હલે છે, જે પાટિયું હોય, તો એવી જ રીતે આ પ્લેટમાં હલનચલન થવાના કારણે જમીનની અંદર શું થાય છે, કંપન થાય છે. અને આ કંપન વધી જવાના કારણે શેની અસર સર્જાય છે, ભૂકંપની અસર સર્જાય છે. માઇનોર એવું હલનચલન થતું જ હોય છે, ધીમું ધીમું અંદર પૃથ્વીની અંદર હલનચલન થતું જ હોય છે, પણ જેમ જેમ કંપનની ગતિ વધતી જાય તેમ શું થાય છે, તેની અસર ધીમી પડતી જાય છે, જેના કારણે આપણે રોજ ભૂકંપ આવતો નથી, ક્યારેક જ ભૂકંપની સ્થિતિ સર્જાય છે. તો આ ભૂકંપની વ્યાખ્યા હજુ એક વખત આપણે જોઈ લઈએ કે મૃદાવરણીય ભૂતકતી એટલે કે મૃદાવરણીય પ્લેટની ગતિશીલતા પૃથ્વીની સપાટી પર કંપન પેદા કરે છે, અને આ કંપન પેદા કરે તેને શું કહેવામાં આવે છે, ભૂકંપ કહેવામાં આવે છે. તેના પછી આપણે જોઈએ જ્વાળામુખી. તો જ્વાળામુખી કોને કહેવામાં આવે છે, જ્વાળામુખી મેં તમને કીધું હતું જમીનની અંદર એટલે કે જમીનની ખૂબ અંદર ભૂગર્ભમાં ગરમીનું તાપમાન વધી જાય, ગરમી વધી જાય, દબાણ વધી જાય, તાપમાન વધી જાય. આ તાપમાન વધવાના કારણે આજુબાજુના જે ખનિજ તત્વો છે, ખડકો છે, નાના પથ્થરો છે, મોટા પથ્થરો છે, આ બધાનું શું થાય છે, આ બધાનું ગરમીના અને તાપમાનના કારણે લાવા રસમાં પીગળી જાય છે, એક પ્રવાહી બની જાય છે. અને આ પ્રવાહી બની જતા પછી તેમાં છિદ્ર, કોઈ પણ જમીન વિસ્તારનું એક પણ છિદ્ર ખુલ્લું હોય તો ખુલ્લું હોવાના કારણે ત્યાંથી શું કરે છે, બહાર નીકળવાની પ્રયત્ન કરે છે. અહીંયા જો આપણને કીધું છે કે ભૂકવચ પરના એક ખુલ્લા છિદ્રોમાંથી પૃથ્વીના પેટાળમાં નીચે પીગળેલા પદાર્થો અચાનક બહાર નીકળે તેને શું કહેવામાં આવે છે, જ્વાળામુખી કહેવામાં આવે. તો કે ભૂકવચ એટલે કે જમીનની સ્તર હોય એની નીચે ભૂકવચ પરના એક ખુલ્લા છિદ્ર એટલે કે જમીનમાં કોઈ ખુલ્લું છિદ્ર હોય, અને આ ખુલ્લા છિદ્ર એટલે પૃથ્વીના પેટાળમાં જમીન ઉપર કોઈ ખુલ્લું છિદ્ર હોય અને જમીનના પેટાળમાં એટલે કે ભૂમિભાગના પેટાળમાં નીચે પીગળેલા પદાર્થો અચાનક બહાર નીકળે, ગરમી અને તાપમાનનું પ્રમાણ વધી જતા અચાનક જે આ લાવારસ બહાર નીકળે છે અને વિસ્ફોટ થવાની પ્રક્રિયા કરે છે તેને શું કહેવામાં આવે છે, જ્વાળામુખી કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે જ્વાળામુખી કેવી રીતે સર્જન કરે છે. તો આ શું છે, જમીનની સપાટી છે. જમીનની સપાટીની નીચે અહીંયા ખૂબ ભૂગર્ભમાં હવા, દબાણ, તાપમાન વધી જતા શું થાય છે, ખનિજ આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાંનું ખનિજ અથવા પ્રવાહી તરીકે પીગળે છે. આ પદાર્થ વિસ્ફોટ થાય, આ પદાર્થ વિસ્ફોટની પ્રક્રિયા કરે. એ વિસ્ફોટની પ્રક્રિયા કઈ રીતે કરશે, આ રીતે
જમીનની અંદર અહીંયા ખૂબ ગરમી, તાપમાન અને દબાણ વધી ગયું છે આ બધું. તેના કારણે શું થશે, આ જે લાવારસ થયો છે અહીંયા જમીનનું, અહીંયા એક્ઝામ્પલ તરીકે સમજો આ જમીનની સપાટી છે એમના ભૂગર્ભમાં ખૂબ નીચે ગરમી, દબાણ અને તાપમાન વધી ગયું છે, જેના કારણે આજુબાજુનું જે માટી, ખનિજો ને ટુકડા અને પથ્થર ને બધું છે એ શું થયું છે, પીગળી ગયું છે. પીગળી જવાના કારણે હવે તેનું શું થયું છે, જમીનની ઉપર કોઈ પણ એક છિદ્ર ખુલ્લું હોય જેના કારણે ત્યાંથી શું કરે છે, વિસ્ફોટ થવાની પ્રક્રિયા કરે છે. આ વિસ્ફોટ થવાની પ્રક્રિયા જે છે એમના કારણે શું થાય છે, કોઈ પણ જ્વાળામુખી થઈ હોય તો આપણે છઠ્ઠા ધોરણમાં જોયું હતું કે જ્વાળામુખી થાય છે ત્યારે શું થાય છે, તો કે જ્વાળામુખી થાય ત્યારે જ્વાળામુખી જ્યારે થાય છે ત્યારે શું થાય છે, તો કે કોઈ પણ જ્વાળામુખી જે પ્રદેશમાં થતી હોય કે જે વિસ્તારમાં થતી હોય ત્યાં શું જોવા મળે છે, ખૂબ મોટા મોટા અગ્નિ થતી હોય. જે અગ્નિ આપણે કેમ આપણે હોળીનું કરીએ છીએ એવી રીતે જ્યાં અગ્નિ થતી હોય એવું જ લાગે છે અને એ વિસ્તારમાં કોઈ રહી ના શકે. કેમ? કારણ કે ત્યાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી એટલા વિસ્તારમાં જે જગ્યાએ જ્વાળામુખી થતી હોય એ વિસ્તારમાં કોઈ રહેતું નથી. આ જ્વાળામુખી છે એક તમને એવું લાગે કે આ ગરમી જે પ્રવાહી બહાર લાવારસ નીકળે છે, આ લાવારસ ક્યારે ઠંડો પડે, તો કે આ લાવારસને ઠંડો પડતા ખૂબ વાર લાગે છે. જો જ્વાળામુખીનો વિસ્ફોટ ખૂબ મોટો હોય તો શું થાય છે કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જતા રહે છે. જો જ્વાળામુખીનો વિસ્ફોટ ઓછો હોય તો 6 મહિનામાં ઠંડો પડી જાય છે, પણ 1-2 દિવસમાં આ જ્વાળામુખીનો વિસ્ફોટ ઠંડો પડતો નથી. આપણે છઠ્ઠા ધોરણમાં જોયું હતું કે જ્વાળામુખીથી આપણને ઘણા બધા પ્રકારના પર્વતો રચાતા હતા. કેમ પર્વતો રચાય? કારણ કે જમીનની અંદરથી જે વિસ્ફોટ થયો છે એમાંથી જે ખનિજ તત્વો, માટી આ બધું નીકળ્યું છે એ શું થાય છે, ઉપરની તરફ ઢગલો થાય છે, જેના કારણે આ ઢગલો ખૂબ મોટો થતો જાય અને તેમાંથી શેની રચના થાય છે, પર્વતની રચના થાય છે. તેના પછી છે ઉદ્ગમ કેન્દ્ર. હવે ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવામાં આવે, તો કે જે જગ્યાએથી, જે સ્થળેથી ભૂકંપની શરૂઆત થઈ હોય, ધ્રુજારી એટલે કે કંપનની શરૂઆત થઈ હોય તેને શું કહેવામાં આવે છે, ઉદ્ગમ કેન્દ્ર. હવે અહીં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવામાં આવે, તો કે આ જમીનની સપાટી છે એટલે કે ભૂ સપાટી. હવે તેની નીચે જ્યાંથી જમીનની સપાટીથી ભૂકંપ અંદર ભૂગર્ભમાં જ્યાં જગ્યાએથી ધ્રુજારી, અહીંયા ગરમી, હવા, તાપમાન, દબાણ આ બધું વધી જવાના કારણે ધ્રુજારી થાય છે. હવે ધ્રુજારી થાય એટલે એક જગ્યાએ એટલામાં તો થવાની નથી, આજુબાજુના વિસ્તારમાં પણ ધ્રુજારી ચારે બાજુ થવાની છે. તો આ જે જગ્યાએથી ધ્રુજારી થવાની શરૂઆત થઈ છે તેને શું કહેવામાં આવે છે, ઉદ્ગમ કેન્દ્ર. ધ્રુજારી તો ચારે બાજુ થવાની છે ને, કોઈ પણ વિસ્તાર ધ્રુજતો હોય તો એની આજુબાજુનો વિસ્તાર પણ ધ્રુજે. તો આ આજુબાજુનો જે વિસ્તાર ધ્રુજે છે તેને શું આપણે કહીએ કે ત્યાં ભૂકંપના તરંગો ફેલાય છે. પણ જે જગ્યાએથી ધ્રુજારી થવાની શરૂઆત થઈ છે, આ ગોળ, આ ટપકું છે, અહીંયાથી ધ્રુજારી થવાની શરૂઆત થઈ છે અંદર ભૂગર્ભમાં, તો આને શું કહેવામાં આવે છે, ઉદ્ગમ કેન્દ્ર. કેમ કે ઉદ્ગમ કેન્દ્ર કોને કહેવાય, કે જે જગ્યાએથી શરૂઆત થાય છે તેને શું કહેવામાં આવે છે, ઉદ્ગમ કેન્દ્ર. તો કે ભૂકવચની નીચે એટલે કે જમીન સપાટીની નીચે જે સ્થળેથી કે જે જગ્યાએથી એટલે કે જે સ્થળેથી જમીન સપાટીથી કે ભૂ સપાટીથી નીચે જે જગ્યાએ કે સ્થળે ભૂકંપ એટલે કે કંપનની શરૂઆત થાય, તો કંપનની શરૂઆત ક્યાંથી થાય, અહીંયાથી. તો આ વિસ્તારને શું કહેવામાં આવે છે, ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ આ વ્યાખ્યા હજુ એકવાર જોઈ લઈએ. ભૂકવચની નીચે જે સ્થળો કે જે જગ્યાએથી કંપનની શરૂઆત થાય તેમને શું કહેવામાં આવે છે, કંપનની જ્યાંથી શરૂઆત થઈ, ધ્રુજારીની જ્યાંથી શરૂઆત થઈ તેને શું કહેવામાં આવે છે, ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો કે અધિકેન્દ્ર. અધિકેન્દ્ર કોને કહેવામાં આવે છે, ઉદ્ગમ કેન્દ્રની બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે તેને શું કહેવામાં આવે છે, તેના નજીકના વિસ્તારોમાં વધુ નુકસાન થાય. ઉદ્ગમ કેન્દ્રની બહાર એટલે કે આ ઉદ્ગમ કેન્દ્ર છે, આ ઉદ્ગમ કેન્દ્રની બહાર એટલે કે આ ઉદ્ગમ કેન્દ્ર જ્યારે અહીંયાથી ધ્રુજારીની શરૂઆત થાય ત્યારે એની આજુબાજુની જગ્યા પર શું થાય છે, ધ્રુજારી થાય છે. તેના કારણે શું થાય છે, આ તરંગો શું થાય છે, ફેલાય છે. ધ્રુજારીના તરંગો ફેલાવાને શું કહેવાય છે,
અધિકેન્દ્ર. અહીંયાથી ધ્રુજારીની શરૂઆત થાય. ધ્રુજારીની શરૂઆત થવાથી જે તરંગો ધીમે ધીમે બહારની તરફ ફેલાય છે, બહારની તરફ, તેને શું કહેવામાં આવે છે? અધિકેન્દ્ર. ઉદ્ગમ કેન્દ્રની બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે એટલે કે આ ધ્રુજારી છે એ બહારની બાજુ એટલે કે ઉપર આવે, આમ જમીન સપાટીની પાસે નજીક આવે તેને શું કહેવામાં આવે છે? અધિકેન્દ્ર કહેવામાં આવે છે. તેના નજીકના વિસ્તારમાં વધુ નુકસાન કરે છે. આ અધિકેન્દ્ર જે આ તરંગો છે, જે જગ્યાએથી ધ્રુજારી થવાની શરૂઆત થઈ છે તેથી આગળ શું થાય છે? બાજુની આજુબાજુની જગ્યા પર જે તરંગો ફેલાય છે, આ તરંગો બહારની જમીન સપાટી પર આવે તેના કારણે શું થાય છે? આજુબાજુના જે જમીન વિસ્તાર હોય છે નીચે ભૂગર્ભમાં, એટલે કે અહીંયા આ બધી જગ્યાએ એના તરંગો ફેલાશે આવી રીતે, તો આટલા વિસ્તારમાં શું થાય છે? વધુ નુકસાન થાય છે. કેમ વધુ નુકસાન થાય છે? કારણ કે તરંગોના કારણે થોડી ધ્રુજારી વધતી જાય અને વધવાના કારણે આજુબાજુની જગ્યામાં પણ નુકસાન થાય છે. હવે આપણે જોઈએ ભૂકંપ કે જ્વાળામુખી કે એવું થયું હોય તો એમની આપણને ચોક્કસ જાણકારી હોય છે? ના, નથી હોતી. કેમ? કારણ કે એનું કોઈ આપણે રિસર્ચ કરતા હોય, કોઈ સાયન્ટિસ્ટ રિસર્ચ કરતા હોય, વાતાવરણ આપણે ઘણી વખત મોજું આવવાનું, વરસાદ આવવાના હોય, પૂર આવવાનું હોય, વાવાઝોડું આવવાનું હોય, તો આની આપણે ચોક્કસ આગાહી નથી કરી શકતા. કેમ આપણે ચોક્કસ આગાહી નથી કરી શકતા? કારણ કે આ બધું વસ્તુ ફિક્સ નથી કે આ જ ટાઈમે આ કેવી ઘટના છે, આ બધી ભૂકંપ છે, જ્વાળામુખી છે, પૂર છે, આ બધી કેવી ઘટના છે? વાવાઝોડું એ કુદરતી ઘટના છે. કેવી? કુદરતી ઘટના છે. ભૂકંપ, જ્વાળામુખી આ બધી કેવી છે? કુદરતી ઘટના છે. કુદરતી ઘટના વિશે આપણે ક્યારે ચોક્કસ માહિતી મેળવી શકતા નથી, જેના કારણે આપણને નુકસાન પણ વધુ થાય છે. પણ આપણને જે રિસર્ચ દ્વારા થોડી ઘણી ખબર પડી હોય કે આ જમીનમાં આ જગ્યાએ કે સમુદ્રમાં વાવાઝોડું આવવાનું, જેના કારણે આપણે શું કરવું જોઈએ કે નજીક દૂરના વિસ્તારોમાં જતું રહેવું જોઈએ, કે જે રીતે આપણને સૂચના આપવામાં આવી હોય કે ન્યૂઝ દ્વારા એની આપણે પાલન કરવું જોઈએ, જેનાથી આપણને શું થાય છે? નુકસાન ઓછું થાય છે. આગળ આપણે જોઈએ ઘસારણ. ભૂમિ સ્વરૂપોના મુખ્ય નિર્માણ. હવે મુખ્ય નિર્માણ એટલે કે ભૂમિ સ્વરૂપ બદલાતું રહે છે. ભૂમિ સ્વરૂપ એટલે કોને કહેવાય? પહેલી વાત તો કે અલગ અલગ સ્થિતિમાં સર્જન થવું, જમીનનું અલગ અલગ સ્થિતિમાં, અલગ અલગ રૂપમાં, અલગ અલગ આકારમાં સર્જન થવું, તેને શું કહેવામાં આવે છે? ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. તો ભૂમિ સ્વરૂપમાં ઘસારણ કોને કહેવાય છે? ઘસારણની પ્રક્રિયા કોને કહેવાય? તો કે નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા વગેરે પરિબળો તેમના પરિવહનમાં માર્ગમાં આવે છે અને તેને શું કરે છે? ઘસે છે અથવા તોડે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ઘસારણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઘસારણ કોને કહેવાય? હવે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, ગામડે આપણે ખેતર હોય અને વરસાદ ખૂબ વધારે આવતો હોય તો વધારે વરસાદ આવવાના કારણે શું થાય છે? પાણી ખૂબ જો ફટાફટ જતું હોય, પૂર આવતું હોય, વરસાદ આવતા હોય, મોજા આવતા હોય, ત્યારે પાણીની સ્થિતિ કેવી હોય છે? ખૂબ વધારે હોય છે. તો આ વધારે હોવાના કારણે શું થાય છે? તેની અંદર જે માટી છે, નાના નાના પથ્થર છે, પાણી ફૂલ જોશમાં આવતું હોય, ફૂલ પ્રવાહમાં આવતું હોય, તો તેના કારણે શું થાય છે કે જે માટી હોય છે, નાના નાના પથ્થરો હોય છે, આ બધું શું થાય છે? પાણીના પ્રવાહ સાથે જતું રહે છે. એટલે જે જગ્યાએથી અહીંયા આપણે નદી, એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે નદી છે, તો અહીંયાથી પાણી ફૂલ જોશમાં આવે છે, પાણીનો પ્રવાહ, પાણીનો વેગ વધારે છે, જેના કારણે અહીંયા નદીમાં પથ્થર, કાંકરા, રેતી, માટી આ બધું શું થાય છે? પાણીના પ્રવાહ સાથે વહેતું જાય છે. જેના કારણે શું થાય છે કે ત્યાં જગ્યાએથી ઘસારણ થયું. કારણ કે અહીં એક્ઝામ્પલ તરીકે વિચારો, અહીંયા આપણે નદી છે, નદીમાંથી આપણે ફૂલ પ્રવાહમાં પાણી આવતું હોય તો અહીંયા જે માટી છે, પાણી છે, નાના નાના કાંકરા છે, રેતી છે, આ બધું રહેવાનું છે, પાણીના ફૂલ પ્રવાહ સાથે નથી રહેવાનું. જેના કારણે શું થાય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને આ પ્રક્રિયા થાય તેને શું કહેવામાં આવે છે? ઘસારણ કહેવામાં આવે છે. તેમના પરિવહનના માર્ગમાં આવતા ઘસે છે. શું થાય છે? જો ખૂબ મોટો પથ્થર હોય તો તે તોડી ના શકે અને પાણીના પ્રવાહ સાથે જઈ ન શકે, એટલે એમનું શું થાય છે? પાણી સાથે સતત ઘસાવાના કારણે નાના નાના
બારીક કણો એટલે કે રેતી જેવા કણોના કારણે તે ઘસાય છે અથવા તો અમુક વખત તૂટી જાય છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઘસારણ. નદી, હિમનદી અને પવનના લીધે પણ ઘસારણ થાય. મેં તો આપણે છઠ્ઠા ધોરણમાં જોયું હતું કે પવનના લીધે જે પર્વતો બન્યા હોય, અમુક એવા પર્વતો હોય, અવશિષ્ટ પર્વત જેવા જે પર્વત છે, પવનના લીધે શું થાય છે? પવન, વરસાદ આવે. કોઈ પણ તમે વિચારો કે પર્વત શેનો બનેલો હોય છે? માટી અને પથ્થરોનો બનેલો હોય છે. જ્યારે વરસાદ આવે છે તેના કારણે શું થાય છે? પર્વત કેવો હોય છે? ઢોળાવવાળો હોય છે. આમ ઢોળાવવાળો હોવાથી અહીંયાથી વરસાદ આવે તો પાણી અહીંયાથી આમ સીધું જાય છે પ્રવાહમાં. તો અહીંયા જે નાની આમાં માટી છે, રેતી છે, તે શું થાય છે? ઘસાઈ જાય છે. અને ઘસાઈને પછી ક્યાં જાય છે? નીચે માટીનું સ્તર બને છે. અહીંયા શું આ માટીનું સ્તર બને તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? મેદાન કહેવામાં આવે છે. આ પણ આપણે જોયું હતું. હવે આપણે આગળ જોવાનું છે ઘસારણ. આપણું પૂરું થઈ ગયું છે. ઘસારણની પ્રક્રિયા કેવી રીતે થાય કે કોઈ પણ નદી હોય છે, નદીનો પાણીનો પ્રવાહ વધી જાય તેના કારણે ઘસારણ થાય. પછી પવનના કારણે ઘસારણ થાય. સમુદ્રના મોજા છે તો સમુદ્રના મોજા કેવા હોય છે? ખૂબ પ્રવાહ વધારે હોય છે. તેનો મોજાનો ખૂબ વધારે હોય. ઘણી વખત એક બબે માળ જેટલા મોજા ઊંચા આવે જેના કારણે શું થાય છે? તે જગ્યાએ જે માટી પથ્થર હોય છે તે ઘસાઈને એક સ્થળેથી બીજે સ્થળે જાય. આ પ્રક્રિયા થવાને શું કહેવામાં આવે છે? ઘસારણ કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ તો ભૂસપાટી પર જળ, પવન અને હિમનદી જેવા ભિન્ન ઘટકો દ્વારા ક્ષયને ઘસારણ કહીએ છીએ. ભૂસપાટી એટલે કે જમીન સપાટી ઉપર આ બધાની જે ઘસારણની પ્રક્રિયા થાય છે, કયા કયા કારણો દ્વારા ઘસારણની પ્રક્રિયા થાય છે? તો કે પવન દ્વારા થાય છે, વરસાદ દ્વારા થાય છે, મોજા દ્વારા ઘસારણની પ્રક્રિયા થાય છે. તો આપણે એક માર્કમાં પૂછાઈ શકે કે ઘસારણના પરિબળો કયા કયા છે? તો કે ઘસારણના પરિબળો કયા કયા છે? નદી, હિમનદી, પવન અને સમુદ્રના મોજા વગેરે કયા પરિબળો છે? ઘસારણના પરિબળો છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયાને ભૂસપાટીની વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. આ બધી પ્રક્રિયા થવાના કારણે શું થાય છે? ભૂમિ સ્વરૂપોનું અલગ અલગ નિર્માણ થાય છે. અમુક જગ્યાએ શું થાય છે? ટાપનું મેદાન બની જાય છે. અમુક જગ્યાએ જે માટીનું મેદાન બની જાય છે. અમુક જગ્યાએ કિનારાના મેદાનો બની જાય છે. આ ઘસારણની પ્રક્રિયાથી અમુક જગ્યાએ પર્વતોની એટલે કે માટી છે તો માટી એવી ચોક્કસ તો નથી. આપણે એમને કે અહીંયા ઢગલા મેં તમને છઠ્ઠામાં સમજાવ્યું હતું કે કોઈ પણ ઘસારણની જ્યારે પ્રક્રિયા થાય તો ઘસારણની પ્રક્રિયા થવાથી શું થાય છે કે એ લોકો એવું તો નથી માટીને કે હવે અહીંયા ચોક્કસ સમતળ અને સપાટ મેદાન બનાવવું. કારણ કે મેદાન કેવું છે? ઢગલાવાળું કંઈ. કારણ કે અમુક જગ્યાએ પર્વતો છે. હવે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, પર્વતો છે તો પર્વતોનું જે મેદાન છે એ કઈ રીતે રચે? કારણ કે અહીંયાથી પર્વતો વરસાદ અહીંયાથી આવે છે જેના કારણે અહીંયાની જે માટી છે અહીંયા પાણી પડવાના કારણે પ્રવાહ કેવો થાય છે? ઢોળાવવાળો. તો અહીંયાથી જે માટી આવે છે આ માટી આમ સીધી તો નથી જવાની કે એક સમતળ તો નથી બેસવાની. અમુક જગ્યાએ શું થાય? આવા ઢોળાવવાળા વિસ્તાર બને છે, જેમાં નાના નાના ઢગલા બને છે. આને શું કહેવાય છે? સમતલ મેદાન નથી કહેવાતા. ખાડા ખરબચડાવાળા મેદાન બને છે જેના કારણે શું થાય છે? આવા મેદાન બને તે કયા કારણેથી બન્યા હોય? ખરબચડા કે ખાડાવાળા કે એવા મેદાન બન્યા હોય એ ઘસારણની પ્રક્રિયાથી બન્યા હોય. આગળ આપણે નદીનું સ્વરૂપ જોવાનું છે. તો કે નદી કઈ રીતે બને? નદી સૌપ્રથમ તો આપણને ખબર જ છે કે ઝરણામાંથી એક ઝરણું ભેગું થાય. ઝરણું ભેગું થઈને શું થાય છે? ધોધ થાય. ધોધમાંથી પછી શું થાય છે? નદી થાય છે. અને નદીમાંથી આગળ નદી કોને મળે છે? કોઈ પણ નદી હોય, વિશ્વની કોઈ પણ નદી હોય, પણ આ નદી કોને મળતી હોય છે? સમુદ્રને તો મળતી જ હોય છે. હવે આપણે જળના કયા કયા સ્ત્રોતો છે? તો કે જળના સ્ત્રોતો છે ઝરણું, ધોધ, સરોવર, તળાવ, નદી. આવી રીતે નદીના કયા કયા સ્ત્રોત? તો આ બધાનું સર્જન કેવી રીતે થાય છે? નદીનું સર્જન કેવી રીતે થાય છે? તો કે સૌથી પહેલા નદી હિમાલય, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ હિમાલય છે તો હિમાલયમાંથી જે બરફ પીગળે છે આ બરફ એક નદીમાં જ જાય છે એવું નક્કી છે? નદીમાં જ બરફ પીગળે છે એવું બરફ પીગળીને નદીમાં જ જાય છે? ના.
નદીમાં નદીનો જે હિમાલયનો જે પર્વત છે એ બરફ પીગળીને સીધો નદીમાં જાય છે? ના, એ બરફ પીગળીને ક્યાં જાય છે? પહેલા અમુક એવા ઝરણા હોય છે, અમુક એવું જે ઢોળાવ હોય છે ત્યાંથી વહીને પછી આગળ ઝરણું બને છે. ઝરણું પૂરું થઈ જાય, ઝરણું પૂરું થઈ જાય. હવે આપણે વિચારીએ કે અહીંયા આપણે ઝરણું છે, અહીંયા આપણે એક નાનું ઝરણું છે. હવે અહીંયા પાણીનો પ્રવાહ છે. ઝરણાની રચના કેવી રીતે થાય? આપણે આખી નદીની રચના સમજીએ તો હવે અહીંયા ઝરણું છે. આ શું છે? ઝરણું છે. હવે અહીંયા પાણીનો પ્રવાહ શું થાય છે? પૂરો થઈ જાય છે. આગળ ભૂમિ વિસ્તાર નથી, અહીંયા ઝરણું પૂરું થઈ જાય છે. હવે એને આ પાણી જે જાય છે અહીંયાથી એને ક્યાં જવું પડે? સીધો આમ ધોધ સ્વરૂપે રચે. ક્યાં રચે? ધોધ સ્વરૂપે. નદીનો પ્રવાહ કેવી રીતે રચાય? તો કે ઝરણું છે, ઝરણાનો જ્યારે પ્રવાહ પૂરો થઈ જાય તે શું કરે છે? ધોધ સ્વરૂપે રચાય છે. ધોધ સ્વરૂપે રચાય છે પછી નીચે અહીંયાથી એને જે જમીન મળે છે તો અહીંયાથી પાછી વહેવા માટે છે. આવી રીતે પછી જ્યારે મોટો ખૂબ જમીન પટ્ટો ખૂબ મોટો આવી જાય, ભૂમિ વિસ્તાર ખૂબ મોટો આવી જાય તો તેના કારણે શેની રચના થાય છે? ઝરણું બની ગયું. ઝરણાનો પ્રવાહ અહીંયા પૂરો થઈ ગયો. અહીંયાથી પછી શું કરે છે? નીચે પડે છે પાણી. આ નીચે પડવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ધોધ કહેવાય છે. આગળ જતા જમીન વિસ્તાર ખૂબ મોટો આવી જાય છે જેના કારણે શેની રચના થાય છે? સરોવરની રચના થાય છે. જો આ સરોવરની રચના પૂર્ણ થયા પછી શેની રચના થાય? તળાવ અથવા નદી. તો નદી કેવી રીતે રચાય? નદીનો વળાંક કઈ રીતે લે? આપણે ઘણી વખત જોયું કે નદી અહીંયા તાપી નદી છે તો આમ કરીને આવી રીતે વળાંક લે. તો આ વળાંક કઈ રીતે લે છે? આ વળાંક કઈ રીતે લે છે તમને ખબર છે? કારણ કે પાણીનો જે પ્રવાહ છે અમુક એવો નક્કર ખડકો બની ગયેલા હોય છે જે પાણી તેમને દૂર નથી કરી શકતી. હવે અહીંયા રેતી એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈએ. અહીંયા રેતી મોટા મોટા પથ્થર છે તો શું કરે? પાણી આમ કરીને અહીંયાથી આવે. કારણ કે નક્કર જે ખડકો છે એને તો પાણી કેવી ધીમે ધીમે પ્રવાહમાં આવતું હોય તો તેને દૂર ન કરી શકે. જો ખૂબ મોટા મોજા આવતા હોય સમુદ્રની જેમ તો શું થાય છે? દૂર કરી શકે. પરંતુ આ નક્કર ખડકોને દૂર ન કરી શકે જેના કારણે નદી શું લઈ લે છે? વળાંક લઈ લે છે. આગળ જોઈએ, નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવ, ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તેને જળપ્રાત કે ધોધ કહેવામાં આવે છે. જળપ્રાત એટલે કે મેં તમને સમજાવ્યું એ રીતે. ધોધ કોને કહેવામાં આવે છે? તો કે ધોધ કહેવામાં આવે છે જ્યારે જમીન વિસ્તાર એટલે કે પ્રવાહ પૂર્ણ થઈ જાય અને સીધો જમીન ઉપર જ્યારે જમીન વિસ્તારનો અમુક એવો ભાગ છે પૂર્ણ થઈ જાય, જમીન વિસ્તારનો અમુક એવો ભાગ છે પૂર્ણ થઈ જાય અને પૂર્ણ થયા પછી જે નીચે પાણી પડે છે આ નીચે પાણી પડવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ધોધ કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ, જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે, મેં તમને અહીંયા સમજાવ્યું એમ, ધોધ પડે પછી ધોધમાંથી એને નીચે ખૂબ મોટી જગ્યા મળી જાય તો શેનું સર્જન થાય છે? નદી. એટલે કે મેદાની પ્રવેશ કરે છે તો તેને વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદી આ મોટા વળાંકનો સર્પાકાર વહન માર્ગ કહેવાય છે. સર્પાકાર નદી કોને કહેવામાં આવે છે? તો કે સર્પાકાર નદી નદીનો પ્રવાહ સીધો હોય પછી આવી રીતે આમ વળી જાય ક્યારેક. નદી એવું ફિક્સ તો નથી કે આવી રીતે સીધી જ પ્રવાહ કરે. તો સર્પાકાર કોને કહેવાય? હવે આપણે નદીમાં અલગ અલગ જે વળાંક આવે છે એના વિશે આપણે જોવાનું છે. નદી કઈ રીતે બને? પહેલા ઝરણું બને, પછી ઝરણામાંથી ધોધ બને અને ધોધમાંથી શેની રચના થાય છે? નદીની રચના થાય છે. તો આ નદીની રચના થયા પછી હવે નદીના આપણે અમુક એવા આકાર જોવાના છે. તો અમુક નદી વળાંકવાળી હોય તો આ વળાંકવાળી નદી શા માટે હોય એ આપણે જોવાનું છે. તો આ વળાંકવાળી જે નદી છે કારણ કે પાણીનો પ્રવાહ એને સીધો જતો હોય છે. સીધો જ ગયા પછી અમુક એવા આ જગ્યા ઉપર શું છે એવા નક્કર પદાર્થો હોય છે જે હલનચલન ન
ના કરતા હોય, ખૂબ મોટા પથ્થર હોય અથવા એ જમીન ખૂબ કડક હોય, જેના કારણે શું થાય છે, નદી આવી રીતે આમ વળાંક લઈ લે છે. હવે આ વળાંક લે છે એને કેવો વળાંક કહેવામાં આવે છે? સર્પાકાર વળાંક કહેવામાં આવે છે. કિનારા પર ત્યારબાદ સર્પાકાર વહનમાર્ગ કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. શું થાય છે? કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે અને સમય જતાં ખૂબ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર આધાર કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે ત્યારે નિક્ષેપણથી વળાંક વચ્ચેના ભૂમિમાર્ગો નદી પ્રવાહને કપાઈ જાય છે. નદી શું કરે છે? આવી રીતે નદીનો આવી રીતે પ્રવાહ જતો હોય. આપણને આ પેરેગ્રાફમાં એવું સમજાવે છે, પહેલા આપણને એ સમજાવ્યું કે સર્પાકાર કઈ રીતે બને, તો કે અહીંયા અમુક એવા નક્કર ખડકો કે નક્કર પદાર્થો હોય જેના કારણે પાણીનો પ્રવાહ શું કરે છે? વળાંક લઈ લે છે. આ વળાંક લઈ લેવાની સ્થિતિને કેવો આકાર કહેવામાં આવે છે? સર્પાકાર આકાર કહેવામાં આવે છે. તેના પછી જે હવે અહીંયા આપણે સર્પાકાર આકાર તો થઈ ગયો, પણ પાણીનો પ્રવાહ સતત વધવાના કારણે શું થાય છે? અહીંયા જે નક્કર ખડકો રહેલા છે, નક્કર પદાર્થો રહેલા છે, તેની સાથે શું થાય છે? ઘસારણ થાય છે. અને ઘસારણ થવાના કારણે ઘોડાની નાળ જેવો અથવા તો વર્તુળાકાર આકાર પસંદ થઈ જાય છે. અહીંયા આપણો વિડિયો લેક્ચર પૂર્ણ થાય છે. આપણે આજના લેક્ચરમાં જોયું છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. તો હજુ એક વખત અહીંયા આપણે ભૂકંપ, જ્વાળામુખી, ઉદ્ગમ કેન્દ્ર, અધિકેન્દ્ર, ઘસારણ, પછી નદીનો આકાર, નદી કઈ રીતે બને એના વિશે આપણે જાણ્યું છે. હવેનું આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.